16 જુલાઈ રથયાત્રા આવશે એટલે વેકેશનની સિઝન ચાલુ થઈ જશે. ઓલમોસ્ટ લોંગ વીકેન્ડની સિઝન ચાલુ થઈ જશે. બીકોઝ બહુ બધા તહેવારો આવશે, તો તમારે કયા દિવસે ક્યારે રજા લેવાની છે ઓફિસમાંથી, એના માટે આ રીલ ખાસ સેવ કરી લો અને શેર કરી દો પોતાના કલીગ સાથે. તો 16 જુલાઈએ રથયાત્રા છે, ગુરુવારે આવે છે, એટલે ફ્રાઈડે, સેટરડે, સન્ડે તમને વીકેન્ડ મળી શકે છે. ગુરુ, શુક્ર, શનિ, રવિનો. 15 ઓગસ્ટે સેટરડે છે એટલે વીકેન્ડ જ છે. 25 ઓગસ્ટે ઈદ છે એટલે મંગળવારે આવે છે. અને જો સોમવારે તમે રજા લઈ લો તો ફ્રાઈડેથી મંગળવારની તમને રજા મળી શકે છે. 28 ઓગસ્ટ રક્ષાબંધન શુક્રવારે આવે છે એટલે શુક્ર, શનિ, રવિનો વીકેન્ડ મળી રહ્યો છે તમને. 4 સપ્ટેમ્બર જન્માષ્ટમી ફ્રાઈડે આવી રહી છે એટલે શુક્ર, શનિ, રવિ એ તમને રજાઓ મળી રહી છે. 15 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થી ટ્યુઝડે વચ્ચે આવી રહી છે એટલે તમે સોમવારે રજા લઈ લો તો ફ્રાઈડેથી ટ્યુઝડે સુધીની રજા તમને મળી શકે છે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ ફ્રાઈડે આવી રહી છે એટલે ફ્રાઈડે, સેટરડે, સન્ડે લોંગ વીકેન્ડ અગેન. 11 ઓક્ટોબર નવરાત્રી એટલે કે સૌથી લાંબો તહેવાર, અને એમાં પણ 7મું નોરતું આ વખતે 2 વાર છે એટલે કે તમને 10 દિવસ નવરાત્રી માણવા મળશે. અને 20મી ઓક્ટોબરે મંગળવારે આવે છે દશેરા, એટલે કે સોમવારે જો રજા લઈ લો એટલે લોંગ વીકેન્ડ પણ મળી શકે છે અને દશેરાની રજા સાથે થાક પણ ઉતરી જશે. અને 8મી નવેમ્બરથી 12 નવેમ્બર દિવાળીના તહેવારો શરૂ થઈ જશે, એટલે કે પછી બોનસ વધારે માંગવાનું અને કામ ઓછું કરવાનું. તો આખું સ્કેડ્યુલ હું તમને સ્ક્રીન પર બતાવી રહ્યો છું. ફટાફટ આ રીલને પહેલા તો કલીગ સાથે શેર કરી દો અને સેવ કરી લો, અને પોતાની રજાઓ આ પ્રમાણે પ્લાન કરી લો. કારણ કે છેલ્લી મિનિટે મેનેજર નાટક કરે એના કરતાં હમણાંથી લીવ અપ્લાય કરી દો અને ભાઈ પોતાની ટિકિટ્સ પણ બુક કરી લો. આવા જ અપડેટ્સ માટે આરજે મનમિતને ફોલો કરી રાખજો. કામ જ લાગીશ.